મિત્રો, આપણા મુખમાંથી જે કંઈ પણ શબ્દો સરી પડે છે, જે કંઈ પણ વાક્ય બોલવામાં આવે છે, તેની આપણા જીવન ઉપર તો ખૂબ ઊંડી અસર પડતી જ હોય છે, પરંતુ સામેવાળી વ્યક્તિ હોય છે એના ઉપર કેવો અને કેટલા પ્રમાણમાં પ્રભાવ પાડવાનો ને એ ખુદ આપણે નક્કી કરતા હોઈએ છીએ. તો એવો જ એક ચોર પોતાના ગામમાં એક સંત પાસે જાય છે અને ત્યાં જઈને એમ કહે છે કે ગુરુજી, મને તમારો શિષ્ય બનાવી લો, મારે તમારો શિષ્ય બનવું છે, પરંતુ હું એક ચોર છું અને હું ચોરી કરવાનું છોડી શકતો નથી કારણ કે મારું કામ છે. સંત ખૂબ વિદ્વાન હતા ને એમ કહે છે કે ચલ, આજથી તું મારો શિષ્ય, પરંતુ તારે એક ઉપદેશ હર હંમેશ જીવનભર યાદ રાખવો પડશે કે તારે હર હંમેશ મહિલાઓનું સન્માન કરવું પડશે, આદર કરવો પડશે અને દરેક સ્ત્રીઓને માતા અને બહેનની દ્રષ્ટિએ જ જોવી પડશે. એ ઉપદેશને હર હંમેશ માટે પેલો ચોર સ્વીકારી લે છે અને શિષ્ય તરીકે એની સાથે જ રહેવા માંડે છે. એ ગુરુ શિષ્ય જે રાજ્યમાં રહેતા હતા ને, એ રાજ્યના રાજાની સંતાન હતા, તેને કોઈ શિષ્ય નહોતું અને એ કારણથી તે રાણીથી નિરાશ હતા. એટલા માટે રાણી માટે રહેવાની વ્યવસ્થા તેણે અલગ જગ્યાએ કરી હતી અને જે શિષ્ય બનેલો હતો એ ચોર રાણીના મહેલમાં એક દિવસ ચોરી કરવા માટે પ્રવેશે છે. રાણીને તરત જ ખબર પડી જાય છે કે મહેલમાં કોઈક ચોરી કરવા માટે પ્રવેશ્યું છે. ધીમે ધીમે ચોકીદારોને પણ ખબર પડી જાય છે કોઈક ચોરી કરવા માટે આવ્યું છે અને વાત છે કે રાજાના કાન સુધી પહોંચે છે. એટલે રાજા રાણીના મહેલમાં પ્રવેશે છે. એ સમયે ચોર રાણી સાથે વાતો કરી રહ્યો હોય છે. રાણી અને ચોરની વાતો રાજા બહારથી સાંભળી રહ્યા હોય છે અને ત્યારે એ સમયે રાણી છે ચોરને પૂછતી હોય છે કે તું અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યો? ત્યારે ચોર કહે છે કે હું ઘોડાની મદદથી અહીંયા સુધી પહોંચ્યો છું. ત્યારે રાણી એમ કહે છે કે તારા ઘોડાને હું સોના ચાંદીથી મઢાવી આપીશ, પરંતુ તેના બદલામાં તું મારી એક ઈચ્છા પૂરી કરીશ? ત્યારે જે ચોર છે એમ કહે છે કે તમે મારા માતા સમાન છો. એ સમયે જ તેને ગુરુજીનો જે સંતનો ઉપદેશ હતો એ યાદ આવે છે કે મહિલાઓનું સન્માન કરવું, આદર કરવો અને દરેક મહિલાને માતા અને બહેનની દ્રષ્ટિએ જ જોવી. અને એ વિચારને યાદ કરી અને તે રાણીને એમ કહે છે કે તમે મારી માતા સમાન છો, હું ચોર છું, આમ છતાં મારાથી થઈ શકશે તો જરૂરથી હું તમારી ઈચ્છા પૂરી કરીશ. અને ત્યારે એ સમયે રાણી ચોરને એમ કહે છે કે તારી જે ખરાબ આદત છે ને ચોરી કરવાની, એ તું છોડી દે. અને માતા માનીને ચોર છે પોતાનો એ સંકલ્પ લે છે કે હું હર હંમેશ માટે ચોરી કરવાનું છોડી દઉં છું. આ જે બંને વચ્ચેનો સંવાદ હતો ચોર અને રાણી વચ્ચેનો, એ રાજા સાંભળે છે અને ખૂબ પ્રસન્ન થઈ જાય છે કે ચોરે પોતાની જે કુટેવ હતી એ છોડી દીધી. અને એ સાંભળતાની સાથે જ રાજા દરબારમાં જાય છે અને પેલા ચોરને દરબારમાં બોલાવે છે અને ત્યાં જઈ અને કહે છે ચોરને કે આજે તારે જે માગવું હોય એ માગ, હું તને બધું જ આપવા માટે તૈયાર છું. ત્યારે ચોર એટલું કહે છે કે તમે મહારાણીને ક્યારે હેરાન ન કરશો, તેને સુખ આપજો, તમે એને ક્યારેય પરેશાન ન કરતા. રાજા તેની વાત માની લે છે. આ સાથે જ રાણી પણ કહે છે કે આપણે કોઈ પુત્ર નથી, સંતાન નથી, જો આ ચોરને જ આપણા રાજ્યનો ઉત્તરાધિકારી બનાવીએ તો. રાજા તે વાત માની લે છે અને ચોરને પોતાના રાજ્યનો ઉત્તરાધિકારી જાહેર કરી દે છે. મિત્ર, કહેવાનો મતલબ એ જ છે મિત્રો કે આપણા દ્વારા બોલાયેલા શબ્દો અને વાક્ય ક્યારેક વ્યક્તિના જીવનની દિશા બદલી નાખતા હોય છે. તો આવા વિચાર સાથે જ થેન્ક યુ સો મચ.